તમારું અમારા નવા મિની બ્લોગમાં અમે આવી ગયા છીએ પતંગ ચગાવવા. આ બાંધે હે કાના ને અભી હાલ બે અમારી પતંગ પડી है. અમે આ પતંગ પછી ચગાવશું. આ દેખો અમે આ પતંગ ચગાવશું. હવે જો આટલામાં આપણે પતંગ ચગાવવાની છે. ચાલો આપણે પતંગ લઈને જાવી. ઓલી બાજુ છે રોડ. જો અહીંયા જીસીબી પડી રહે. તમારામાં શું કહેવાય કોમેન્ટ કરજો. હાલો આપણે પતંગ લઈને જાવી જગા. આગળ જઈને ચગાવો મંજે. પવન એટલો ફૂલ છે ને પતંગ હાથમાં નથી લખી રહ્યા. હાલો હવે આપણે લોડર બતાવી દઈ. જો આટલો મોટો મેદાન છે. તમે જોવો અહીંયા હજી લોડર પડ્યું હોય. એટલે જો આપણે જેડી ભાઈ આવી ગયા બીજી પતંગ ચગાવવા. તમે જોવો જ છો. આ દીપકભાઈની તો પતંગ પડી ગઈ. જો આ પતંગ ચગાવે અને પહાડ રોડ છે. જો આટલા મેદાનમાં અમે ચગાવવા આવ્યા છીએ. તમે જોવો જ છો. જો આ દીપકભાઈ ચગાવી દીધી પાહી. હાથમાં નથી જતી. તમે જોવો છો. અને જો અહીંયા બોર્ડ છે બતાવી દઉં. જો અહીંયા આપણે આટલું બધું બાર મંદિર બધું. જો અહીંયા બોર છે. તમે જોવો જ છો. જો આ બેની પતંગ જગ્યાએ અત્યારે. હાલો જો આ બે પેચા મારે અહીંયા આપણે જાવી. જો બે પેચા લગાડવા માટે તૈયાર છે. પેચા લગાડી લ્યો તમે બી. જો જયદીપભાઈની પતંગ પડી ગઈ એટલે આ દીપક દાંત કાઢે. જો ઓલાની દીપકભાઈની પતંગ કપી ગઈ. દીપકભાઈ લૂંટવા દોડ્યા. તો જ છો તમે. જો જયદીપભાઈની પતંગ. જો દીપકભાઈ અહીંયાથી ચગાવતા આવે છે. જો તમે જમા. જો એટલે દીપકભાઈ અહીંયા આવીને ઉડાડી દીધું. જોવો તો અલાજ તમે જોવો પડી ગઈ પાછી પતંગ કપાઈ ગઈ. જો હવે આ જીસીબી હાલવા માંડી છે. તમે જોવો જ છો. આ છે અમારા આશિકભાઈ અને આ છે અમારો રોડ. હવે તમને હાલો હું કપા દેખાડું. જો ઓલો રહ્યો એ આમ કપા છે અને આ છે આપણી શેરડી. જો ઉભારો કનેથી દેખાડો. આ શેરડી છે અને આ વચમાં ઓલું એક ઝાડ છે. એક પછી આગળ હજી દેખાડો ઉભારો. આ અહીંયા છે આપણો કપા. જોવો આ રહ્યો આપણો કપા. અહીંયા આ કપા છે અહીંયા અને ઓલી સાઈડ રોડ છે અહીંયા કપાની બાજુ.